ડાયએઝોનિયમ ક્ષાર. તો આ વર્ડ હજુ હાલ ગયા ટોપિકની અંદર જ આની વાત કરી. તો જ્યારે એમાઇન સંયોજનોની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે ડાયએઝોનિયમ ક્ષાર મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આ ડાયએઝોનિયમ ક્ષાર હોય છે તે ખૂબ જ ઉપયોગી હોય છે. તેની મદદથી રસાયણ વિજ્ઞાનની અંદર ખૂબ જ બધા સંયોજનો બહોળી માત્રામાં બનાવી શકાય છે. એટલા માટે આપણા ચેપ્ટરની અંદર આ જે ડાયએઝોનિયમ ક્ષારનો એક પોર્શન આપવામાં આવેલો છે તેનું સ્ટડી કરવું ખૂબ જ જરૂરી છે. તો જે આ ડાયએઝોનિયમ ક્ષાર છે તેની નામકરણ, તેની બનાવટ, તેના ગુણધર્મો ભૌતિક અને રાસાયણિક તેમજ તેના ઉપયોગો એની વાત આપણે હવે પછીના ટોપિકમાં કરવાના છીએ. તો સૌથી પહેલા કોણે કહેવામાં આવે છે ડાયએઝોનિયમ ક્ષાર, એનું સામાન્ય સૂત્ર શું છે? તો જે ડાયએઝોનિયમ ક્ષાર છે તેનું વિદ્યાર્થી મિત્ર સામાન્ય સૂત્ર છે Ar(N2+) X-. એટલે કે જે N2 છે, અહીં તમને દર્શાવવામાં આવેલો N2 છે, એ N2 નો અર્થ એવો થશે કે એની અંદર બે નાઇટ્રોજન એકબીજા સાથે ટ્રિપલ બંધથી જોડાયેલા છે. તો આ જે આખું સામાન્ય સૂત્ર છે તે ડાયએઝોનિયમ ક્ષારનું જોવા મળે છે અને આ સમૂહને ડાયએઝોનિયમ સમૂહ તરીકે આપણે ઓળખીએ છીએ. આ જે ડાયએઝોનિયમ સમૂહ છે તેના આધારે કોઈ પણ પદાર્થનું નામકરણ થાય છે. જેમ કે એક સંયોજનની હું અહીં વાત કરું, તો આ પ્રકારે જ્યારે બેન્ઝીન રિંગ સાથે ડાયએઝોનિયમ ગ્રુપ જોડાયેલું હોય ત્યારે સૌપ્રથમ એઝો ગ્રુપ જે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તેનું નામ લખવામાં આવે છે. એટલે અહીં લખીશું આપણે બેન્ઝીન. ત્યારબાદ એટલું થઈ ગયા પછી ડાયએઝોનિયમ પ્રત્યય લગાવવામાં આવે છે. અને ડાયએઝોનિયમ જે ઋણ આયન સાથે જોડાયેલો હોય એ ઋણ આયનનું ત્યારબાદ નામ લખવામાં આવે છે. એટલે અહીં થશે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. તેવી જ રીતે બીજા થોડા ઘણા સંયોજનોના નામકરણ પણ નીચે અનુસાર કરી શકાય છે. એક બીજું સંયોજનની વાત કરું તો N2+ HSO4-. તો અહીં પણ સૌથી પહેલા આપણે બેન્ઝીન લખીશું, ત્યારબાદ ડાયએઝોનિયમ, અને જે ઋણ આયન છે તે ઋણ આયનનું નામ લખીશું એટલે કે હાઇડ્રોજન સલ્ફેટ. તેવી જ રીતે બીજું નામકરણ પણ આ રીતે કરી શકાય. N2+ Cl- CH3. તો આ સંયોજનની વાત કરીએ તો અહીં આલ્કાઇલ સમૂહ તરીકે પેરાટોલ્યુઇન આવેલું છે, માટે લખીશું પેરાટોલ્યુઇન. હવે ડાયએઝોનિયમ, અને છેલ્લે માઇનસ ભાગ એટલે કે ક્લોરાઇડ. આમ વિદ્યાર્થી મિત્રો, ડાયએઝોનિયમ ક્ષારનું નામકરણ આ રીતે કરવામાં આવે છે. હવે વાત કરીએ તેની સ્થાયીતાની. તો જે પ્રાથમિક એમાઇન હોય છે તેની અંદરથી વિદ્યાર્થી મિત્રો એલિફેટિક એમાઇનની અંદરથી આપણે ડાયએઝોનિયમ ક્ષાર બનાવી શકતા નથી. જ્યારે ફક્ત ને ફક્ત એરોમેટિક સંયોજનો જ ડાયએઝોનિયમ ક્ષાર બનાવે છે. તેનું કારણ એવું છે કે એરોમેટિક જે રિંગ હોય તેની અંદર સમસ્પંદન સૂત્રો મળે છે અને તેના કારણે આ જે ક્ષાર હોય છે તે સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે છે. માટે ફક્ત ને ફક્ત એરોમેટિક સંયોજનો જ અહીં ડાયએઝોનિયમ ક્ષાર બનાવે છે. તેના સંસ્પંદન સૂત્રો નીચે અનુસાર જોવા મળે છે. તો અહીં
ટ્રિપલ બંધથી નાઇટ્રોજન એકબીજા સાથે જોડાયેલા હશે. આ નાઇટ્રોજન ઉપર માઇનસ ચાર્જ આ રીતે આવેલો છે. એટલે હવે આનું આ માઇનસ ચાર્જ અહીં પ્લસ ચાર્જ આવેલો છે. તો અહીં જે આ ઇલેક્ટ્રોન છે, આ બંધ છે, એ બંધના ઇલેક્ટ્રોન અહીં સ્થાનાંતરિત થાય છે. તેવી જ રીતે આ જે બે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અહીં સ્થાનાંતરિત થાય છે. એટલે આપણને સૂત્ર મળશે નાઇટ્રોજન, ડબલ બંધ નાઇટ્રોજન, આ માઇનસ ચાર્જ, આ પ્લસ ચાર્જ, અને અહીં પ્લસ ચાર્જ ઉત્પન્ન થાય છે. જે આ રીતનું સંયોજનની અંદર ઇલેક્ટ્રોન સતત ફરતા રહે છે અને તેના કારણે સતત અલગ અલગ સંસ્પંદન સૂત્રો પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે ઇલેક્ટ્રોન આગળ ફરે છે. તેથી આમ વિદ્યાર્થી મિત્રો, આમ સંસ્પંદન સૂત્રો વધારે મળે છે આમ એરોમેટિક સંયોજનોમાં. સંસ્પંદન સૂત્રોના કારણે ડાયએઝોનિયમ ક્ષાર સ્થાયી હોય છે. આ પ્રકારે સંસ્પંદન સૂત્રોના કારણે તે સ્થાયી જોવા મળે છે. હવે તેની બનાવટની વાત કરીશું. તો બનાવટ, તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રાથમિક એરોમેટિક એમાઇન છે તેની નાઇટ્રસ એસિડ સાથે ખૂબ જ નીચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે, જે આપણે આગળ પ્રક્રિયા ઓલરેડી ભણી ગયા છે, ત્યારે ડાયએઝોનિયમ ક્ષાર બને છે. અને જે ડાયએઝોનિયમ ક્ષાર બનવાની પ્રક્રિયા છે તેને ડાયએઝોટાઇઝેશન તરીકે ઓળખવામાં આવી છે. પ્રાથમિક એરોમેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની ક્રિયા નીચા તાપમાને કરવાથી ડાયએઝોનિયમ ક્ષાર મળે છે. આ ક્રિયાને ડાયએઝોટાઇઝેશન કહેવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા આપણે ઓલરેડી એક વખત ભણી ગયા છે, તેમ છતાં આની ઉપર ફરીથી રિમાઇન્ડ કરી લઈએ તો આની પ્રક્રિયા નીચે અનુસારની થાય છે. રિએક્શનની વાત કરીએ તો એનિલિન થી શરૂઆત કરીશું. જે એનિલિન સંયોજન છે, આ એનિલિન સંયોજનોની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવાની. હવે આપણને ખબર છે કે નાઇટ્રસ એસિડ એ તાત્કાલિક બે વસ્તુમાંથી બનાવવામાં આવે છે. એક છે NaNO2 પ્લસ HCl નાખીને બનાવવામાં આવે છે. એના કારણે HNO2 સંયોજન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા 0 થી લઈને 5 ડિગ્રી સેલ્સિયસ જેટલા નીચા તાપમાને કરવામાં આવે છે. એના કારણે અહીં આપણને N ટ્રિપલ બોન્ડ N Cl માઇનસ આ પ્રકારનો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પ્રાપ્ત થાય છે. જ્યારે પ્રક્રિયાના અંતે NaCl અને પાણીના અણુ છૂટા પડે છે, જેને આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કહેવામાં આવે છે. અહીં એ વસ્તુ
ધ્યાન રાખવી જરૂરી છે કે જે આ તાપમાન છે તે નીચું રહેવું જરૂરી છે. જો તાપમાન વધી જાય તો ડાયએઝોનિયમ ક્ષાર અસ્થાયી થઈ જાય છે, એટલે કે તરત જ બીજા સાથે પ્રક્રિયા કરી દે છે. માટે આ તાપમાન નીચું રહેવું જરૂરી છે. આ પ્રકારે તેની બનાવટ કરવામાં આવે છે. હવે તેની વાત કરીએ તેના ગુણધર્મોની. તો ગુણધર્મો બે પ્રકારના છે. એક તો છે ભૌતિક ગુણધર્મો અને બીજા છે રાસાયણિક ગુણધર્મો. તો અહીં નીચે પ્રમાણેના તેના ભૌતિક ગુણધર્મો જોવા મળે છે. ભૌતિક ગુણધર્મો. તેના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો જે ડાયએઝોનિયમ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ હોય છે તે રંગવિહીન, સ્ફટિકમય અને પાણીમાં એકદમ સુદ્રાવ્ય જોવા મળે છે. એટલે કે તરત તેને ઓગાળીએ તો તરત તે ઓગળી જાય છે. આ જે સંયોજન છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ તે નીચા તાપમાને સ્થાયી છે, પરંતુ ઊંચા તાપમાને અસ્થાયી જોવા મળે છે, એટલે કે બીજા સાથે પ્રક્રિયા કરે છે. નીચા તાપમાને સ્થાયી જોવા મળે છે. એના પછી આગળ વાત કરીએ તો જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એના તો આ ગુણધર્મો જોવા મળે છે, પરંતુ એના સિવાય બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ નામનું સંયોજન, બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ એ ઉપર કરતા એકદમ અલગ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. એટલે કે ઓરડાના તાપમાને સ્થાયી છે, પાણીમાં અદ્રાવ્ય છે, વગેરે વગેરે. આ જે સંયોજન છે એ પાણીમાં અદ્રાવ્ય અને અસ્થાયી જોવા મળે છે. આમ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે ડાયએઝોનિયમ જે ક્ષાર હોય છે એના ગુણધર્મોની અંદર વિશિષ્ટતા જોવા મળે છે.